બ્રાન્ડેડ વિદેશી દારૂની બોટલ, પરંતુ અંદરનો દારૂ ખરેખર અસલી હતો કે નકલી? જો કોઈ જાણીતી કંપનીના નામે નકલી દારૂ બનાવીને લોકોના જીવ સાથે ખેલ કરવામાં આવે તો? અને જો વધુ એક ગુપ્ત ફેક્ટરીમાં ચાલી રહ્યું હોય તો? રથયાત્રા પહેલા પોલીસની કોમ્બિંગ દરમિયાન એવો જ એક મોટો ભાંડો ફૂટ્યો છે. આખરે ક્યાં ચાલી રહી હતી આ ડુપ્લિકેટ દારૂ બનાવવાની ફેક્ટરી? કોણ ચલાવતું હતું? અને આખરે આ રેકેટ શું હતું? અને પોલીસના દરોડામાં શું શું મળ્યું છે તેના વિશે અહીં વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે રોનક. આગામી રથયાત્રાને ધ્યાનમાં રાખીને પાટણ જિલ્લામાં પોલીસ દ્વારા કોમ્બિંગ નાઇટ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પાટણ એલસીબીએ મોટી સફળતા મેળવી છે. હારીજ પોલીસ મથક વિસ્તારના ઝાસકા ગામની સીમમાં આવેલી એક ઓરડી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ત્યાં જાણીતી બ્રાન્ડના નામે ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા સમગ્ર કૌભાંડ પર્દાફાશ થયું હતું. પોલીસે સ્થળ પરથી 3 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે, જેને ઝડપી પાડવા માટે પોલીસે શોધખોળો પણ શરૂ કરી દીધી છે. તપાસ દરમિયાન પોલીસે ખાનગી બ્રાન્ડના નામે તૈયાર કરેલી 60 સીલબંધ બોટલો, મોટી સંખ્યામાં ખાલી કાચની બોટલો, સ્ટીકરો, સીલિંગ મટીરિયલ, ઢાંકણા, પ્લાસ્ટિકના વાસણો અને 3 મોબાઈલ ફોન સહિત કુલ 77,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જાણીતી બ્રાન્ડના નામનો ઉપયોગ કરીને નકલી દારૂ તૈયાર કરવામાં આવ્યો હતો. આ દારૂ ક્યાં વેચવામાં આવ્યો હતો અને આ પાછળ કેટલું મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે તે દિશામાં પોલીસ તપાસ શરૂ કરી રહી છે. આ સમગ્ર મામલે હારીજ પોલીસ સ્ટેશન મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે અત્યાર સુધીમાં કેટલો નકલી દારૂ બજારમાં પહોંચ્યો છે અને કોણ કોણ આ રેકેટ સાથે જોડાયેલું છે અને ફરાર આરોપીઓ સુધી ક્યારે પહોંચવામાં સફળતા મળશે. પહેલા આપણે અહીંયા પોલીસ અધિકારી શું કહી રહ્યા છે તે સાંભળીએ. આગામી રથયાત્રાને અનુસંધાને પાટણ જિલ્લામાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એને અટકાવવા માટે અને લો એન્ડ ઓર્ડરને કંટ્રોલમાં રાખવા માટે રિસ્પેક્ટેડ બનાસકાંઠા રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ સાહેબ, રિસ્પેક્ટેડ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાઈ સાહેબના સીધા માર્ગદર્શન અને સૂચના અનુસાર ગઈકાલે પાટણ જિલ્લામાં એક કોમ્બિંગ નાઇટનું આયોજન કરવામાં આવેલું હતું. આ કોમ્બિંગ નાઇટના સંદર્ભે પાટણ એલસીબીની ટીમને એક બાતમી મળી હતી કે હારીજ પોલીસ સ્ટેશન વિસ્તારના ઝાસકા ગામે કેટલાક વ્યક્તિઓ જે ઇન્ડિયન મેડ ફોરેન લિકર છે એને ડુપ્લિકેટ બનાવીને વેચી રહ્યા છે. જેના આધારે એલસીબીની ટીમે ત્યાં ઝાસકા ગામે રેડ કરતા ત્યાં એલસીબીની ટીમને જે બ્લેન્ડર સ્પ્રાઇડ કંપનીની કેટલીક ખાલી બોટલો, કેટલુંક ઇન્ડિયન મેડ ફોરેન લિકર અને આ જે બ્લેન્ડર સ્પ્રાઇડ કંપનીની ઇન્ડિયન મેડ ફોરેન લિકર છે એને બનાવવા માટે જે જરૂરી સ્ટીકર્સ છે એવું થઈને કુલ 77,100 રૂપિયાનો મુદ્દામાલ એલસીબીની ટીમે ત્યાં સીઝ કર્યું હતું. સ્થળ ઉપર જ એલસીબીની ટીમને જે આ કામના આરોપી છે એવા ભરતસિંહ રાઠોડ, ચાપરાજભાઈ કાઠી અને કુંવરસિંહ ઝાલા આ ત્રણેયને પકડવામાં સફળતા મળી હતી. આ જે વ્યક્તિઓ છે એની એમોની વાત કરીએ તો આ વ્યક્તિઓ પાસે કુલ 700 નંગ બ્લેન્ડર સ્પ્રાઇડ કંપનીની જે ઇન્ડિયન મેડ ફોરેન લિકરની ખાલી બોટલો મળી હતી. આ લોકો સસ્તી ક્વોલિટીનો જે ઇન્ડિયન મેડ ફોરેન લિકર છે એને લાવીને આ બોટલોમાં ભરીને એક પર્ટિક્યુલર કેમિકલ નાખીને એને પછી સીલ કરીને બ્લેન્ડર સ્પ્રાઇડની ઇન્ડિયન મેડ ફોરેન લિકર તરીકે વેચતા હતા એવું પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે. અને જે શિવરાજ મારવાડી છે, જે આ જે કોન્સ્પિરસીનો મુખ્ય સૂત્રધાર છે, રહેવાસી જોધપુર રાજસ્થાન, એને હાલ પકડવાનો બાકી છે. તો આ રીતે એલસીબીની ટીમને જે ગેરકાયદેસર રીતે ઇન્ડિયન મેડ ફોરેન લિકરની એક નાની ફેક્ટરી ચાલતી હતી એને પકડવામાં સફળતા મળી છે. રથયાત્રા પહેલા પોલીસની સતર્કતાને કારણે ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. જો આ ફેક્ટરી ઝડપાઈ ન હોત તો નકલી દારૂ લોકો સુધી પહોંચી તેમના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ બની શક્યો હોત. હવે તપાસમાં આ રેકેટના વધુ તાર બહાર આવે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અહેવાલ આશિષ શાહ, પાટણ.